કેવું લાગે છે. તો ચાલો આપણે તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. જો મિત્રો, આજે આપણે સવારમાં આવી જશે આજે તલ બાજુ, જે આપણે કાલે પાણી વાટરથી 4-5 નાકા બાકી રહી ગયેલા છે, તે પાણી પાવા આવી જશે મિત્રો. તો જો સૂર્ય દાદા બી ઉગી જ જશે દેખાડ, આપણે પણ જાગી જ જશે, ફ્રેશ થઈ જશે મિત્રો. જો આ છે તલ, તમને પહેલાં વિડીયોમાં દેખાયા હતા તે. તો પ્લીઝ અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આવા નવા બ્લોગ અમે લાવતા પ્લીઝ અમને સપોર્ટ કરજો ને વિડીયો અંત સુધી બન્યા રહેજો. જો બકાલુમાં પાણી વાળે છે. જો આ છે આપણું બકાલું, આ સોળી છે ને આ બાજુ દૂધી છે, ગોવાર છે ને ઓલે મીઠી છે મિત્રો. જો દૂધીનો વેલો છે, પણ દૂધીનો વેલો છે ને તમે જોઈ શકો છો, દૂધી લાગી જાય છે કેવી સરસ. જો આપણી શેક સુધી દૂધી, એક બીજી દૂધી અહીં લાગી જાય છે મિત્રો. જો આ છે આપણું બકાલું, આ ગોવાર છે ને આ દૂધી જ છે મિત્રો બધી. જે આ દૂધીના વેલા દેખાય તમને, ને આ ગોવાર જેવો મિત્રો, ગોવાર પણ લાગી જશે જે તમને દેખાતો હોય. ને હા, અમારો વ્લોગ કેવો લાગે છે તે કમેન્ટમાં જણાવજો મિત્રો. ને તમે ક્યાંથી વ્લોગ જોવો છો તે પણ જણાવજો. ને આ જો આ છે મિત્રો ભીંડા, તમે જોઈ શકો છો, આ ભીંડા છે આપણા. ઓર્ગેનિક બકાલું છે, આમાં ખાતર દવા એવું કંઈ આપણે લાગ્યું નહીં મિત્રો. જો આ છે કિસોડાના વેલા, બધું પાણી થોડુંક ઓછું આવેલું છે એટલે વેલા થોડાક પીળા પડી જશે મિત્રો. ને જો આ કિસોડા છે આવા. આને તમે શું નામ, તમારી ડિસ્ટ્રિક્ટમાં શું કહેવાય છે તે કમેન્ટમાં જણાવજો. અમારે તો અહીં કિસોડા કહેવાય છે. જો અહીં બીજા નહીં લાગે. જો એક નાની એવી દૂધ થઈ રહી છે. ને જો આપણે છોડીમાં પાણી પણ આવી જ જશે મિત્રો, તમે જોઈ શકો છો. છોડીમાં પાણી વાગે છે. અને હા, અમારો બ્લોગ કેવો લાગે તે કમેન્ટમાં જણાવજો ને સપોર્ટ કરજો મિત્રો. તમારા સપોર્ટથી જ અમે વિડીયો બનાવીએ છીએ. જો પેલા આપણા તલ છે ને આ બાજુ બગીચો ને આપણું વાડી છે રહેવાનું. હવે આપણે આનું શાક બનાવવાનું કેવું લાગે છે. તમે આ દૂધીનું શાક ખાધું ના કોઈ દૂધીનું હલવો બના. જો આ પવન કેવા હશે, ફૂલ જો લીમડાની ઝાડવા હશે આપણે વાડી. ના મિત્રો, આ તમારે આખી વાડી જોઈએ કે અંદરથી કેવી છે ને અમે રહીએ છીએ તે મકાન કેવું છે. તો મિત્રો પ્લીઝ સપોર્ટ કરો ને અમારી ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો આખું રિવ્યૂ આપણે દેખાડશું મિત્રો. તો જો પાણી ચાલુ છે, રીંગણી છે, તરતનું બકાલું છે ને આ છે દૂધી. ઇસકો છે ને આ ઇસકી કેવો હોઈ રહ્યા છે એ બી બેઠા છે. ને આ ઉપર જેવો મારો છે ચકલીનો, એનામાં બચ્ચા છે, તમને દેખાડો, વિડીયો પર બન્યા રહેજો. કઈ શકલી નહીં તો દેખો ગાઈસ. જો ગાઈસ આમાં બચ્ચા છે, તમે જોઈ રહ્યા છો. લાઈટ કરું, ફેસ લાઈટ. જો તમે જોઈ શકો છો અંદર કેવા બચ્ચા છે. આ શાના બચ્ચા છે તે કમેન્ટ કરજો ગાઈસ. જો અંદર 2 બચ્ચા છે જે આપણને જોઈ રહ્યા છે, પણ આપણે એને કાઢવાની કોશિશ નહીં કરી. જો આ બધા પાણીમાં નાય છે. આ ચીક્કી છે મિત્રો, ને આ જો બચ્ચા.
તો ચાલો આપણે આવે નીચે ઉતરી જઈએ. બાયણે નીકળ્યું છે, આવીને ટેબલ ઉપર બેઠો, જો કેવું સરસ દેખાય છે. તો આપણે એની નજીક જવાની કોશિશ કરીએ ને તો એ બીવે છે. ચકલી